નમસ્કાર મિત્રો, એક્યુરેટ એકેડમી ઓનલાઈન લેક્ચર સિરીઝમાં ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત છે। ઘણા મિત્રોની એવી કોમેન્ટ્સ હતી કે સર ગુજરાતીમાં છંદનો વિડીયો મૂકો, એટલે આજે આપણે એવો ગુજરાતીનો ટોપિક કે બધાને ખૂબ જ અઘરો લાગતો ટોપિક એટલે છંદ। પણ યાદ રાખજો, હમણાં જ તમને 1 કલાક પછી જો ગુજરાતી વ્યાકરણનો સહેલામાં સહેલો ટોપિક લાગતો હોય તો એ ટોપિક છે છંદ, એ તમે રિયલાઇઝ કરશો। તો આપણે શરૂ કરીએ છીએ ગુજરાતીનો મહત્ત્વનો અને સહેલામાં સહેલો ટોપિક છંદ। પ્રા મિત્રો, હજુ સુધી આપણી આ ચેનલને તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં રહેલ બેલ આઇકોન ક્લિક કરો, જેથી કરીને સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાય એવા મહત્ત્વના ટોપિકના વિડીયોઝ તમે સૌથી પહેલાં નિહાળી શકો। અને હા મિત્રો, તમારા બધા જ મિત્રોને આપણો આ વિડીયો શેર કરવાનું ચૂકશો નહીં અને લાઈક કરવાનું પણ ચૂકશો નહીં। તો આપણે જઈએ છીએ મહત્ત્વના ટોપિક છંદમાં। મિત્રો, છંદની આપણે તમને વાત કહું તો પહેલો પ્રશ્ન કે છંદ કેટલા છે? મિત્રો, છંદની વાત આપણે કરીએ તો છંદના કેટલા પ્રકાર, છંદ કેટલા છે? પ્રકારમાં તો ખ્યાલ આવી ગયો હશે તમને, અક્ષર મેળ અને માત્રા મેળ, પણ છંદ કેટલા છે, છંદની સંખ્યા કેટલી, આવો પ્રશ્ન પૂછાય તો કેટલા હશે આશરે? તો કે આવો પ્રશ્ન નથી પૂછાતો પરીક્ષામાં, પણ કેટલા હશે? મનમાં 15, 25, 35 આવો ખ્યાલ આવ્યો હશે, ખરું ને? મિત્રો, ઋગ્વેદમાં છંદનો ઉલ્લેખ છે, એમાં 1717 છંદનો ઉલ્લેખ છે કે આટલા બધા છંદ છે। આશ્ચર્ય થયું ને? હા, પણ આ સાચી હકીકત છે। પણ મિત્રો, આપણે આટલા બધા છંદ ગુજરાતીમાં નથી આવતા અને એમાં પણ પરીક્ષામાં પણ એટલા બધા પૂછાતા નથી। કેટલા પૂછાય છે, કઈ રીતે, એની આપણે વિગતે વાત કરીએ। પહેલાં તો મેં હમણાં જ વાત કરી કે અક્ષરના છંદના 2 પ્રકાર છે, એક છે અક્ષર મેળ અને એક છે માત્રા મેળ। પરીક્ષામાં થોડુંક ડીપમાં પૂછી શકે। અક્ષર મેળનું બીજું નામ મૂળ સંસ્કૃતમાં એને વૃત્ત કહેવાય છે અને માત્રા મેળ છંદ છે એને જાતિ કહેવાય છે। ફરીથી પ્રશ્ન થયો છે કે અક્ષર મેળ એટલે શું અને માત્રા મેળ એટલે શું? અક્ષર મેળ એટલે જે કોઈ પંક્તિ આપેલી હોય એના આપણે અક્ષરોની ગણતરી કરીએ અને લઘુ ગુરુ ગણીએ, એ અક્ષર મેળ। માત્રા મેળ તો માત્રા મેળમાં અક્ષર ગણવાના જ નથી હોતા, એની માત્રા ગણવાની હોય છે। પણ હા, લઘુ અક્ષર હોય એની 1 માત્રા અને ગુરુ અક્ષર હોય એની 2 માત્રા, આ રીતે ગણવાના હોય છે માત્રા મેળમાં। ખ્યાલ આવી ગયો અક્ષર મેળ અને માત્રા મેળ? હવે કેટલા પરીક્ષામાં પૂછી શકાય એવા છંદ છે એની વાત કરું તો અક્ષર મેળની તમને પહેલાં વાત કરું તો વસંતિલકા, માલિની, પૃથ્વી, શિખરિણી, મંદાક્રાંતા, શાર્દુલ વિક્રીડિત, સ્ત્રગ્ધરા, મનહર, અનુષ્ટુપ, હરિણી, ઇન્દ્રવજ્રા, ઉપેન્દ્રવજ્રા, ઉપજાતિ, દ્રુત વિલંબિત, તોટક, વંશસ્થ, ભુજંગી, પુષ્પિતાગ્રા, આવા બધા અક્ષરમેળ છંદ છે। માત્રામેળ છંદની વાત કરીએ તો ઝૂલણા, ચોપાઈ, હરિગીત, દોહરો, સવૈયા, આર્યા, આ બધા માત્રામેળ એટલે કે જાતિ આ છંદ છે। હવે પરીક્ષામાં આટલા છંદ પૂછાવાની શક્યતા છે। આજે આપણે આમાંથી થોડાક અક્ષરમેળમાંથી અને થોડાક માત્રામેળ છંદમાંથી આજે આપણે થોડોક અભ્યાસ કરીશું। નેક્સ્ટ લેક્ચરમાં ફરીથી બાકીના જે છંદ છે એની વાત કરીશું। પણ આ મિત્રો, મેં પહેલાં તમને કહ્યું એમ કે આપણા આ વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં। નેક્સ્ટ અન્ય છંદ હું ત્યારે જ મૂકીશ જ્યારે આ વિડીયોના વ્યૂઝ 10,000 થઈ જશે અને લાઇક 10,000 થઈ જશે, ત્યારબાદ જ મૂકીશ। પણ અત્યારે આપણે થોડાક એવા બંનેમાંથી ખૂબ જ પરીક્ષામાં પૂછી શકાય એવા મહત્ત્વના અત્યારે જોઈએ છીએ।
આગળ થોડાક આપણે એના પારિભાષિક શબ્દોની વાત કરીએ તો એક આવે એમાં યતિ. હવે તમને યતિ એટલે શું? તો પંક્તિમાં જ્યારે ગાવામાં આવે છે એમાં જ્યાં આપણે અટકીએ છીએ એને યતિ કહેવાય. દાખલા તરીકે બેસી ખાટે પિયર ઘરમાં જિંદગી જોઈ સારી. જી બેસી ખાટે ત્યાં અટકું છું 4 અક્ષરે, પિયર ઘરમાં ત્યાં પણ અટકું છું. 6 ને 4 ને 6 10 એટલે કે 4 અને 6 આ યતિ આવે છે. મંદાક્રાંતા છંદનું આ ઉદાહરણ છે અને આમાં 4 અક્ષરે અને 6 અક્ષરે યતિ આવે છે. એટલે ત્યાં અટકીએ છીએ રાગ ગાવા માટે એની યતિ કહેવાય છે. ફરી એકવાર જોઈએ આપણે બેસી ખાટે પિયર ઘરમાં જિંદગી જોઈ સારી. ખ્યાલ આવી ગયો યતિ કોને કહેવાય? ઓકે. ત્યારબાદ યતિભંગ. ઘણી વખત કવિઓ છે કે જેટલા અક્ષર 4 અક્ષરે યતિ આવવો જોઈએ પણ ત્યાં નથી આવતો, આગળ પાછળ એકાદા અક્ષરમાં થતો હોય એને યતિભંગ કહેવામાં આવે છે. ત્યારબાદ તમને ચરણની વાત કરું તો કે છંદની પૂરેપૂરી માપવાળી એક પંક્તિ હોય છે, એક ચરણ કે પાદ એને કહેવામાં આવે છે. શ્રુતિભંગ તો કે એક ગુરુની જગ્યાએ 2 લઘુ આવી જતા હોય તો ત્યારે શ્રુતિભંગ થયો એવું કહેવાય છે. હવે ફરીથી લઘુ અક્ષર કોને કહેવાય અને ગુરુ અક્ષર કોને કહેવાય એની આપણે વાત કરીએ તો જે રસ્વ છે એ લઘુ. દાખલા તરીકે અહીં જોઈ શકો છો અ ઈ ઉ ઋ એનાથી બનતા વ્યંજનો કે ટૂંકમાં વ્યંજન અને સ્વરના ઉમેરણથી બને ક કી કુ કૃ જે આપણે રસ્વ કહીએ છીએ. અને એની સંજ્ઞા છે સાંકેતિક ભાષામાં આ રીતે લખાય છે યુ રીતે. અને મિત્રો યાદ રાખજો ગણિતમાં આને ગુરુની નિશાની કહેવાય છે પણ ગુજરાતીમાં છંદમાં આને લઘુની નિશાની કહેવાય છે અને લઘુને ટૂંકમાં લ એ રીતે લખવામાં આવે છે. હવે વાત કરીએ ગુરુની તો ગુરુમાં આ દીર્ઘ ઈ દીર્ઘ ઉ એ ઐ ઓ ઔ અને એનાથી બનતા વર્ણો તો કા કી કુ કે કઈ કો કૌ આ બધા છે ગુરુ અક્ષરો કહેવાય છે જેને સાંકેતિક ભાષામાં ડેશ આ રીતે લખાય છે અને ગુરુને ટૂંકમાં ગા એ રીતે લખાય છે અને ગુરુ એટલે કે બધા જ દીર્ઘ. આ પારિભાષિક અમુક શબ્દો હતો એમનો તમને ખ્યાલ આવી ગયો હશે. આગળ આપણે જોઈએ તો આપણે લઘુ અને ગુરુની વાત તો કરી પણ હવે લઘુ અને ગુરુ વિશે આગળ આપણે ક્યારે લઘુ હોય એનું ગુરુ થઈ જાય છે તો ક્યારે થાય એના ફક્ત 4 નિયમો છે. એ 4 નિયમો આપણે યાદ રાખવા રહ્યા. યાદ રાખજો ગુરુ એટલે મોટું, લઘુ એટલે નાનું. લઘુનું ગુરુ થશે કોઈ દિવસ ગુરુનું લઘુ ન થાય. મોટા નાના હોય એ મોટા થાય પણ મોટા કોઈ દિવસ નાના થાય નહીં. આટલું યાદ રાખજો. તો હવે લઘુનું ગુરુ ક્યારે થશે એના આપણે નિયમો જોઈએ. એમાં પહેલું જે તમને વાત કહું તો કે કોઈ પણ જોડાક્ષર હોય અથવા અડધો અક્ષર હોય એની આગળનો અક્ષર હંમેશા ગુરુ હોય. ગુરુ હોય તો કેવો થશે? તો ગુરુ જ થશે. અને લઘુ હશે તો કેવો થશે? તો પણ ગુરુ થશે. એક્ઝામ્પલ આપણે જોઈ શકીએ છીએ. જો અહીં આપણે જોઈએ કુંતા તો અહીંયા અડધો અક્ષર છે તો એની આગળ આ કુ કેવો છે? તો કે કુ આપણે સામાન્ય રીતે જોવા જઈએ તો કેવો છે? લઘુ છે પણ છતાં અડધો અક્ષર છે તો કુ ત્યાં ક્યાં કેવો થઈ જશે? તો કુ ત્યારે આપણે જોવા જશું તો ત્યારે લઘુ થઈ જશે. આપણે જોઈએ આપણે કે જો અહીંયા અડધો અક્ષર છે તો એની આગળનો કુ કેવો છે? રસ્વ. રસ્વ એટલે કેવો છે? લઘુ. છતાં એને ગુરુ કરી નાખો. શા માટે? કારણ કે અડધા અક્ષર અથવા જોડાક્ષરની આગળનો અક્ષર હંમેશા ગુરુ થાય. હવે અડધો અક્ષર તો એની ગણતરી હવે નહીં કરવાનું. શું કામે? કુ ભેગું આવી ગયું. તા કેવો છે? લઘુ હોય તો લઘુ કરવાનો, ગુરુ હોય તો ગુરુ કરવાનો. કેવો લાગે છે તમને? યસ, ગુરુ. ચાલો સંધિમાં પણ ન અડધો છે તો સ કેવો છે? પેલા એ કહો તો લઘુ કે ગુરુ? લઘુ.
પણ એના પછી ન અડધો આવે છે તો સ કેવો થઈ જશે? ગુરુ. ચલો હવે હવે ન ને છૂવાનું નથી. હવે ધી કેવો છે? લઘુ કે ગુરુ? આ ઈ છે એ ન ને નથી લાગેલો, ધીને લાગેલો છે. શું થશે? યસ, લઘુ. ચાલો મંત્રમાં અહીંયા ન અડધો છે, મ કેવો છે? લઘુ, પણ થઈ જશે કેવો? ગુરુ. ચલો આ ત્ર પોતે જોડાક્ષર છે. જો જોડાક્ષરની આગળ ન હોય ને તો જોવાનો જોડાક્ષર પોતે કેવો હોય? લઘુ હોય તો લઘુ મૂકી દેવાનું, ગુરુ હોય તો ગુરુ મૂકી દેવાનું. કેવો લાગે છે તમને? લઘુ. યસ, તો આ લઘુ જ છે. અંત. ચલો અ કેવો લાગે? હવે તમે જ બોલો, કેવો આવશે? ગુરુ. ત કેવો આવશે? લઘુ. ચલો સત્યમાં કહો જી, શું આવશે? સ કેવો આવશે? ગુરુ. ય કેવો આવશે? લઘુ. પુષ્પ. પુ કેવો આવશે? ગુરુ. પ કેવો આવશે? લઘુ. હવે યાદ રાખજો, રિક્ષા. તમને નથી કે રિક્ષા તો આપણે આ રીતે લખતા જ નથી, રિક્ષામાં તો રી દીર્ઘ કરીએ છીએ. યાદ રાખજો, રિક્ષામાં આમ જ આવે. પણ હા, એ વસ્તુ પણ યાદ રાખજો, જો પરીક્ષા શબ્દ પૂછાય તો એમાં રી છે એ દીર્ઘ આવશે, પણ રિક્ષા શબ્દ લખશો ત્યારે આવું આવશે, કારણ કે એમાં રિક્ષા આખે આખો શબ્દ છે. અને અહીંયા તો પરી વત્તા ઈક્ષા સંધિને કારણે બનેલો છે. એટલે આ વસ્તુ યાદ રાખજો. અહીંયા રી છે રસ્સો જ આવે, રિક્ષા આ રીતે જ લખાય, એ પણ એ વસ્તુ યાદ રાખજો. જોડણીમાં પૂછી શકાય એવો પ્રશ્ન છે. અહીંયા જોડાક્ષર છે તો રી કેવો આવશે? ગુરુ. ક્ષા પોતે કેવો છે? જોડાક્ષર નહીં જોવાનો, પણ આ લાગેલો છે એટલે કેવો? ગુરુ છે. ઓકે, તો ગુરુ મૂકી દો. ચલો ત્ર છે એ જોડાક્ષર છે, જોડાક્ષરની આગળમાં મ કેવો છે? લઘુ. કેવો થઈ જશે? ગુરુ. ત્ર પોતે કેવો છે? લઘુ કે ગુરુ? લઘુ, તો લઘુ મૂકી દો. ચાલો પદ્મમાં તમે જ કહો. યસ, ગુરુ, લઘુ. ખ્યાલ આવી ગયો? નિયમ નંબર 2, તીવ્ર ઉચ્ચારણ હોય. તીવ્ર ઉચ્ચારણ એટલે શું? ફરીથી પાછો પ્રશ્ન થશે. જે અનુસ્વારનું આપણે ઉચ્ચારણ કરીએ અને એ બોલાય છે. તમે કહો ને એ તો અનુસ્વાર, તો અનુસ્વાર એટલે શું? તો કે મીંડું, જે આપણે તળપદી ભાષામાં જેને આપણે મીંડું કહીએ છીએ, વ્યાકરણની ભાષામાં એને અનુસ્વાર કહેવાય. અનુસ્વાર આપણે મૂકીએ તો એનું ઉચ્ચારણ કરીએ જ છીએ એવું નથી. તમને એવું લાગે ને કે ના એવું જોઈએ, ઓકે, કાંઈ વાંધો નહીં. આપણે આમ લખીએ છીએ, હા, પણ આપણે ઊંટ બોલીએ છીએ કે ઊંટ બોલીએ છીએ? ઊંટ જ બોલીએ છીએ, ઊંટ બોલતા નથી. અહીંયા અનુસ્વાર છે પણ આનું ઉચ્ચારણ તીવ્ર ઉચ્ચારણ નથી, મંદ ઉચ્ચારણ છે, સાયલન્ટ છે. 90% સાયલન્ટ રહીએ, ફક્ત 10% બોલાય છે. જેવા ઇંગ્લિશમાં આપણે શબ્દો છે, આપણે હોનેસ્ટ નથી બોલતા, ઓનેસ્ટ બોલીએ છીએ. આઈ કનો નથી બોલતા, આઈ નો બોલીએ છીએ. કનાઈપ નથી બોલતા, નાઈપ બોલીએ છીએ. તો એમાં કે એચ જે સાયલન્ટ હતો એ જ રીતે અહીં અનુસ્વાર છે સાયલન્ટ રહે છે. માત્ર માત્ર એવું એનું ઉચ્ચારણ થતું હોય છે, વધારે નથી થતું. તો આવા છે એને આ નિયમ લાગુ પડતો નથી. પણ હા, કુંતા એમાં અનુસ્વારનું આપણે તીવ્ર ઉચ્ચારણ કરીએ છીએ. ત્યાં કુતા નથી બોલતા, કુંતા બોલીએ છીએ. તો કુ કેવો છે? લઘુ હોય તો કેવો થઈ જાય? ગુરુ. અને ગુરુ હોય તો પણ કેવો થઈ જાય? ગુરુ. તો આ ગુરુ. ચલો તા કેવો છે? એ પણ ગુરુ. હવે મિત્રો, આપણે જોડાક્ષરના લેક્ચરમાં આપણે ભણી ચૂક્યા છીએ. મેં ત્યારે એવી વાત કરી હતી કે અનુસ્વાર હોય, તીવ્ર અનુસ્વાર, તો એના પછીનો જે અક્ષર હોય એનો અનુનાસિક અનુસ્વારની જગ્યાએ મૂકી શકાય. અને નિયમ પણ છે કે અનુસ્વાર બરાબર અડધો અનુનાસિક. આ પણ પ્રશ્ન ટાટની પરીક્ષામાં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે કે અનુસ્વાર બરાબર શું, અને 4 ઓપ્શન આપ્યા હતા, એમાં આવે અડધું અનુનાસિક. અનુનાસિક ક્યાં છે મિત્રો? યાદ કરો, વર્ણપટમાં આપણે ભણી ગયા છીએ. અંગ, ય, હણ, ન અને મ. અનુનાસિકની સંખ્યા પણ ફિક્સ છે. કેટલી છે? 5. તો આવો પણ પરીક્ષામાં પ્રશ્ન ફરીવાર પણ પૂછી શકે છે.
તો આપણે અહીંયા અનુસ્વાર હતો, અનુસ્વારની જગ્યાએ આપણે અહીંયા અડધો અનુનાસિક કર્યો છે. પણ જોઈ લો નિયમ તો સરખો જ છે. કુંતામાં અહીંયા પણ ગુરુ ગુરુ, અહીંયા પણ ગુરુ ગુરુ, એટલે નિયમ તો સેમ જ લાગશે, થશે તો બેમાં સેમ જ. ચલો, સંધિ અનુસ્વાર છે, ઉચ્ચારણ થાય છે, તો સ કેવો કરવું? ગુરુ. ધી કેવો કરવું? લઘુ. જોઈ લો બે એક જ વસ્તુ છે, આવી ગઈ સરખી. એના પછી મંત્રમાં શું થશે? ગુરુ લઘુ. જોઈ લો સેમ આવી ગયું. અંતમાં ગુરુ લઘુ સેમ આવે છે. આ સિવાય અન્ય કે જેમાં આપણે અનુનાસિકનો ઉપયોગ નથી કરતા એમનું પણ લઈએ છીએ, એમાં પણ મૂકી શકીએ છીએ, પણ આપણે મૂકતા નથી સામાન્ય રીતે. શું થશે હવે તમે જ બોલો? યસ, ગુરુ લઘુ લઘુ. ચાલો અહીંયા ગુરુ ગુરુ, અહીંયા ગુરુ લઘુ, અહીંયા તમે જ બોલો. યસ, ગુરુ લઘુ. ખ્યાલ આવી ગયો? નિયમ નંબર 3, વિસર્ગવાળો કોઈ વર્ણ હોય અને વિસર્ગનું ઉચ્ચારણ થવું જોઈએ ત્યારે એ વિસર્ગયુક્ત જે વર્ણ હોય છે એ હંમેશા ગુરુ જ આવે છે. ચલો આપણે જે અંતઃકરણ છે, ચલો અ કેવું આવશે? લઘુ કે ગુરુ? ઉચ્ચારણ અનુસ્વારનું થાય છે. નિયમ નંબર 2, અંતઃ, તો અ કેવો થશે? અહીંયા અંત. યસ, ગુરુ થશે. હવે અહીંયા ઉચ્ચારણ થાય છે, અંતઃકરણ બોલીએ છીએ, અંતઃકરણ બોલીએ છીએ. યસ, અંતઃકરણ બોલીએ છીએ. વિસર્ગનું ઉચ્ચારણ થાય છે તો એ પણ ગુરુ થશે. બાકીના ત્રણેય લઘુ આપણે સહેલ દેખાય જ છે, તો એ રીતે થઈ જશે. પણ એક શબ્દ છે દુઃખ, ચલો એમાં કેવું છે? લઘુ કે ગુરુ? મિત્રો લઘુ થશે, ગુરુ નહીં થાય. હું શું બોલ્યો તો યાદ કરો કે વિસર્ગયુક્ત જે વર્ણ છે એ વર્ણ કેવો આવવો જોઈએ? ઉચ્ચારણ વાળો હોવો જોઈએ. અહીંયા અંતઃકરણ એવું બોલતા હતા, અહીંયા દુઃખ એવું નથી બોલતા, દુઃખ બોલીએ છીએ. એટલે અહીંયા આવશે દુ પણ લઘુ અને ખ પણ લઘુ જ આવશે. અને નિયમ નંબર 4, એ અક્ષરમેળ પૂરતો સીમિત છે. અક્ષરમેળની કોઈ પંક્તિ હોય તો એ પંક્તિનો છેલ્લો અક્ષર લઘુ હોય કે ગુરુ હોય એને ગુરુ જ માનવો. પણ કેમાં? અક્ષરમેળમાં. ફરીથી 4 નિયમો એકવાર જોઈ લઈએ. કોઈ પણ અડધો અક્ષર અથવા જોડાક્ષરની આગળનો અક્ષર હંમેશા ગુરુ ગણાય છે. નિયમ નંબર 2, તીવ્ર ઉચ્ચારણ વાળો અનુસ્વાર વાળો કોઈ વર્ણ છે તો એ હંમેશા ગુરુ ગણાય છે. નિયમ નંબર 3, વિસર્ગયુક્ત કોઈ અક્ષર હોય તો એ અક્ષર ગુરુ ગણાય છે. અને ત્રીજું, અક્ષરમેળની પંક્તિની નો છેલ્લો અક્ષર હંમેશા ગુરુ ગણાય છે. બસ ફક્ત 4 જ નિયમ યાદ રાખવાના હતા, એટલે આગળના છંદથી આરામથી તમે સમજી શકો છો. ઓકે, આગળ આપણે વધીએ. આપણે આગળ છંદમાં તમને 10મા ધોરણમાં તમે છંદ ભણેલા છો, તમને કાંઈ યાદ હોય કે ન હોય, આ વસ્તુ તો યાદ જ છે છંદમાં. શું? યમા તારા ભાને સલગા, ખરું ને? ઓકે, આ આવડતું હોય એટલે બાકીનું બધી જ વસ્તુ તમને આવડે. યમા તારા ભાને સલગા પરીક્ષામાં તમને પૂછવામાં આવેલો છે પ્રશ્ન કે છંદમાં કુલ કેટલા ગણ હોય છે? છંદમાં કુલ કેટલા ગણ હોય છે? તો યાદ રાખજો, ગણ 8 છે. તમે આ ગણશો તો 10 થશે, પણ યાદ રાખજો આ લ અને ગા કોઈ ગણ નથી. લ એટલે લઘુ, ગા એટલે ગુરુ. એ સપોર્ટ માટે લીધા છે, કારણ કે કોઈ પણ ગણ હોય એમાં 3 જ અક્ષર હોય છે, 3 અક્ષરનો એક ગણ બને છે, એટલે એ પણ યાદ રાખજો. અને એ 3 અક્ષરનો જે ગણ બનતો હોય એમાં પહેલો જે અક્ષર હોય છે એ જ એનું નામ હોય છે. અને અક્ષર મેળમાં જ ગણનું સૂત્ર હોય છે, માત્રા મેળમાં કોઈ આવું ગણનું સૂત્ર હોતું નથી. આ વસ્તુ પણ ખાસ યાદ રાખજો. જોઈએ આપણે યમા તારા ભાન સલગા, પેલું શું આવશે? ય માતા, ય માતા, લઘુ ગુરુ ગુરુ, લઘુ ગુરુ ગુરુ. એનું એક એક્ઝામ્પલ જોઈએ તો યશોદા, લઘુ ગુરુ ગુરુ.
આપણે સૂત્રોની વાત કરીએ તો પેલું છે ય માતા, યથી શરૂ થશે, ય એટલે યગણ, ય માતા એટલે કે લઘુ ગુરુ ગુરુ, લઘુ ગુરુ ગુરુ. એનું એક એક્ઝામ્પલ જોઈએ તો યશોદા, લઘુ ગુરુ ગુરુ. આવી ગયું સેમ. બીજું આપણે મ ગણ એટલે કે જો આપણે લખું જ છું તમે ય મા તા રા જ પા ન સ લ ગા આટલા બનશે. આ તો આપણે સપોર્ટમાં આગળ આપણે જોયું એમ. પહેલા આવશે ય માતા, ય માતા, લઘુ, આ શું છે લઘુ ગુરુ ગુરુ ગુરુ, લઘુ ગુરુ લઘુ 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 ગુરુ. પહેલા આવશે ય માતા એટલે કે ય ગણ, એક્ઝામ્પલ આપણે જશોદા. પછી તો કે પછી આવશે માતારા એટલે મ થી શરૂ થાય એટલે મ ગણ જોઈ શકીએ છીએ એમાં, ગુરુ ગુરુ ગુરુ. પછી તો કે તારાજ એટલે કે ત ગણ, ગુરુ ગુરુ લઘુ. એના પછી તો કે રાજભા, ગુરુ લઘુ ગુરુ. એના પછી તો કે જભાન એટલે કે લઘુ ગુરુ લઘુ. ત્યારબાદ તો કે ભાનસ, લઘુ ગુરુ ગુરુ. એના પછી તો કે ન સલ, લઘુ લઘુ લઘુ. ત્યારબાદ સલગા, લઘુ લઘુ ગુરુ. તો આ રીતે 8 એના આ સૂત્રો છે. ખ્યાલ આવી ગયો તમને? આ એના ગણ છે. હવે ગણ ઉપરથી સૂત્રો બની શકે છે. હવે આપણે આગળ વાત કરીએ. પરીક્ષામાં આવો પ્રશ્ન પૂછાઈ ગયેલો છે, ગાંઠિયા કયો ગણ છે? ગાંઠિયા કયો ગણ છે? આવો પ્રશ્ન પૂછાઈ ગયો. ઓકે, ચલો બોલો તો પહેલા શું આવશે? ગુરુ લઘુ ગુરુ. આવું એક જ જગ્યા ઉપર બનતું હશે. ક્યાં? વિચારી લો. એક જ જગ્યાએ હશે. ક્યાં છે? અહીંયા જ છે. પહેલો અક્ષરનો કયો આવ્યો? ર. રા જ ભા. મતલબ કે આ ગાંઠિયા કયો ગણ છે? તો ર ગણ છે. આ રીતે પણ પરીક્ષામાં પૂછી શકાય છે. ચલો હવે તમે જલેબી કહો તો કયો હશે? શું બનશે પેલા જોઈએ આપણે. લઘુ ગુરુ ગુરુ. આવું ક્યાં આવશે? તો કે ય માતા, ય માતા, લઘુ ગુરુ ગુરુ. કયો ગણ થશે? ય ગણ થશે. ચલો ગાંઠિયા ખાધી, જલેબી ખાધી, તો મરચાં પણ સાથે ખાઈ લઈએ. ચલો મરચાંનું શું થશે બોલો તો? યસ, લઘુ લઘુ ગુરુ. ચલો ક્યાં થશે? લઘુ લઘુ ગુરુ. એક જ જગ્યાએ થાય, જોઈ લ્યો. મતલબ કે આ કયો ગણ છે? સ ગણ છે. ચલો સૂરજ, ગુરુ લઘુ લઘુ. કયો થશે? એક જ જગ્યાએ હશે. ગુરુ લઘુ લઘુ, ગુરુ લઘુ લઘુ. કયો ગણ છે? ભ ગણ છે. કાકાજી, ગુરુ ગુરુ ગુરુ. કયો આવશે? ગુરુ ગુરુ ગુરુ. એક જ જગ્યાએ છે. કયો ગણ આવશે? મ ગણ આવશે. સમજાયું ને મિત્રો? આવા પ્રશ્ન પૂછાય તો આવડે કે નહીં? આવડે ને? સહેલું લાગે છે કે અઘરું લાગે છે? છે ને સાવ સહેલું. બસ આટલું જ છે. આનાથી વિશેષ વધુ કંઈ નથી. જોઈએ આપણે આગળ થોડું. પરીક્ષામાં તમને પેપરમાં જ્યારે પ્રશ્ન પૂછાતો હોય તો ત્યારે આ એક કોષ્ટક લખી નાખવાનું. કોષ્ટક કેમ યાદ રાખવું એ તમને કહી દઉં. વમાં પૃષિમમ શાસ્ત્ર. વ એટલે વસંતિલકા, મા એટલે માલિની, પૃ એટલે પૃથ્વી, શી એટલે શિખરિણી, મમ એટલે મંદાક્રાંતા, શા એટલે શાર્દુલ વિક્રીડિત અને સ્ત્ર એટલે સ્ત્રગધરા. ફરીથી બોલું છું. વમાં પૃષિમમ શાસ્ત્ર. યસ, બોલો બધા. વમાં પૃષિમમ શાસ્ત્ર. હજી એકવાર બોલો. વમાં પૃષિમમ શાસ્ત્ર. 14 15 17 17 19 21. બોલો ફરી એકવાર તમે પણ. 14 15 17 17 17
19 21 ફરીથી વમાં પૃષિમમ શાસ્ત્ર 14 15 17 17 17 19 21 7 7 7 8 10 11 12 7 7 7 8 10 11 12 વમાં પૃષિમમ 17 17 17 સોરી 14 15 17 17 17 19 21 7 7 7 8 10 11 12 વમાં પૃષિમમ શાસ્ત્ર 14 15 17 17 17 19 21 7 7 7 8 10 11 12 બસ આટલું યાદ રહી ગયું તો તમને છંદ આવડી ગયા હો છંદ અહીંયા પૂરા થઈ ગયા આશ્ચર્ય લાગે ને કે છંદ કેમ પૂરા થઈ ગયા ઓકે જોઈએ આપણે કઈ રીતે ખ્યાલ આવી ગયો આ કેના નામ છે ફરીથી વસંતિલકા માલિની પૃથ્વી શિખરિણી મંદાક્રાંતા શાર્દુલ વિક્રીદિશ અને સ્ત્રકધરા આ બધા શું છે અત્યારે આપણે અક્ષર મેળે જોઈએ છીએ આ બધા અક્ષર છે અને અક્ષરમાં લઘુ ગુરુ હોય વધુ યાદ કોને રાખવા પડે લઘુને કે ગુરુને એક્ઝેક્ટલી તમે સાચા જ છો ગુરુને યાદ રાખવા પડે એટલે ગુરુ મેં લખેલા છે પણ બાકીનું તમને ખ્યાલ આવી જાય હું એમ કહું પૃથ્વી છંદમાં 17 અક્ષર છે 7 ગુરુ છે તો લઘુ કેટલા હશે 10 જ હોય ઓકે હવે તમને કોઈ એક પંક્તિ આપેલી છે પરીક્ષામાં ડાયરેક્ટ આ રીતે પંક્તિ જ આપેલી હોય કે ભમો ભરતખંડમાં સકડો ભૂમ ખૂંદી વળી તો આ કયું છંદ છે તો હજી આપણને ખ્યાલ નથી કે અક્ષર મેળ છે કે માત્રા મેળ છે કંઈ જ વાંધો નહીં આપણે પહેલાં એને અક્ષર મેળ સમજીને અક્ષર ગણવાના છે જોઈએ આપણે કેટલા અક્ષર છે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 અને 17 અક્ષર છે તો 17 અક્ષર કેમાં હતા પૃથ્વી પણ હોઈ શકે શિખરણી હોઈ શકે અને મંદાક્રાંતા પણ હોઈ શકે તો હવે આપણે એના લઘુ ગુરુ ગણવાના છે બસ આટલું જ કરવાનું છે એટલે તમને છંદ મળી જશે તમે કહો છંદનું સૂત્ર કરવાની જરૂર જ નથી સૂત્ર કર્યા વગર પણ તમે છંદ છે એ ઓળખાવી શકો છો જોઈએ આપણે હવે તમારે કહેવાનું છે લઘુ ગુરુ ચાલો બોલો તો ભ કેવો આવશે લઘુ મો ગુરુ લઘુ 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 ગુરુ બોલજો તમે સાથોસાથ લઘુ આ ખમમાં ગુરુ શું કામ થયો ખ્યાલ આવે છે ને નિયમ નંબર 2 તીવ્ર ઉચ્ચારણ હોય એટલા માટે ખ ખરેખર લઘુ છે પણ ખંડ બોલાય છે એટલા માટે લઘુનો ગુરુ થાય છે ગુરુ લઘુ 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 ગુરુ લઘુ ગુરુ ગુરુ લઘુ અને ગુરુ ચાલો હવે ગુરુ ગણી લ્યો તો કેટલા છે 1 2 3 4 5 6 7 17 અક્ષર ને 7 ગુરુ ક્યાં છે પૃથ્વીમાં તો આ પૃથ્વી છંદ છે બસ મિત્રો પૂરું થઈ ગયું અક્ષર ગણ્યા કોણે તમે લઘુ ગુરુ પણ મારી સાથે કોણ બોલતું હતું તમે અને નામ પણ કોણે આપ્યું તમે બસ તો છંદ થઈ ગયા પૂરા છંદમાં આટલું જ હતું મિત્રો કશું જ નહોતું પણ આપણને ખ્યાલ હોતો નથી ખોટે ખોટું આપણે આમને બહુ અઘરો ટોપિક છે એવું સમજતા હતા હવે તમને ખ્યાલ આવી ગયો હશે કે છંદ સાવ સહેલા ટોપિક છે પ્રશ્ન થયો ને કે છંદનું સૂત્ર પૂછાય તો શું કરવું એ તો તમે કરાવ્યું જ નહીં સૂત્ર પાકું નથી કરવાનું અને છતાં સૂત્ર પૂછાય ને તો પણ તમને આવડશે એ પણ આપણે થોડીક જ વારમાં જોઈએ છીએ આશ્ચર્ય લાગે ને પણ એ પણ આટલું જ સહેલું છે ઓકે આપણે આગળ વધીએ બીજું એક એક્ઝામ્પલ છે જોઈએ પહેલા અક્ષર ગણવાના 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 ને 17 અક્ષર છે તો પૃથ્વી શિખરિણી કે મંદાક્રાંતા પણ હોઈ શકે આ સિવાય હરિણી પણ એક છંદ છે જે અત્યારે આપણે એક નેક્સ્ટ લેક્ચરમાં જોશું આ 4 એવા છંદ છે કે જેમાં 17 અક્ષર છે અને પરીક્ષામાં સૌથી વધારે મોસ્ટ આઈએમપી અને પૂછાય એવા હોય તો આ 4 છંદ
ચારેયમાં 17 અક્ષર, ઓપ્શનમાં પણ 4 જ આપ્યું હોય, પૃથ્વી, શિખરિણી, મંદાક્રાંતા અને હરિણી છે. તો એમાં કેમ કરવું એ પણ આપણે જોશું. ચલો બોલો તો હવે તમે. લઘુ ગુરુ, લઘુ 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 ગુરુ, લઘુ ગુરુ, લઘુ 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 ગુરુ, લઘુ ગુરુ, ગુરુ લઘુ ગુરુ. આશ્ચર્ય ન પામો, તમે પ્રેક્ટિસ કરશો ને આટલી સ્પીડથી તમે પણ લઘુ ગુરુ કરી શકશો. ચલો ગુરુ ગણીએ કેટલા છે. 1 2 3 4 5 6 7. મતલબ આ પણ છંદ કયો છે? પૃથ્વી છંદ છે. સમજાઈ ગયું ને? હવે આપણે આના રાગની વાત કરીએ. ભમો ભરત ખંડમાં સકડ ભમ કુંદી વળી, આ રીતે એનો રાગ આવશે. તમે બાહુબલી પિક્ચર જોયું છે, એમાં શિવ સ્તોત્રમાં આવે છે ને, એના જેવો પૃથ્વી છંદનો રાગ છે. આગળ આપણે જોઈએ. ઓકે, અહીંયા બીજું એક એક્ઝામ્પલ આપેલું છે, એમાં પણ જોઈએ કે શું થાય છે. પહેલાં તો શું કરવાનું, આપણે અક્ષર ગણી લેવાના. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 અને 21 અક્ષર છે. તો સ્ત્રગધરા છંદ હોઈ શકે, હોય જ એવું માની લેવાનું નહીં, કારણ કે માત્રા મેળ પણ હોઈ શકે. લઘુ ગુરુ તો થવા જ જોઈએ એ પ્રમાણે. એમાં ગુરુ 12 છે, 12 ગુરુ થાય તો સ્ત્રગધરા હોય, અન્યથા માત્રા મેળ છંદ હોઈ શકે. જોઈએ આપણે. ચલો હવે તમે જ બોલો. ગુરુ 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 ગુરુ, લઘુ ગુરુ ગુરુ, લઘુ 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 ગુરુ ગુરુ, લઘુ ગુરુ ગુરુ, લઘુ ગુરુ. છેલ્લો કેવો હશે મિત્રો? ગુરુ. નિયમ નંબર 4, પંક્તિનો છેલ્લો અક્ષર હોય તો હંમેશા ગુરુ કરવો માત્રા મેળ છંદમાં. આવ્યું યાદ? ઓકે, ચલો ગુરુ ગણીએ કેટલા છે. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. 12 ગુરુ, 21 અક્ષર. તો આ સ્ત્રગધરા છંદ છે. અન્ય છે મિત્રો, આનો તમે સ્ક્રીનશોટ પાડી લેજો અને ફરીથી તમે એની પ્રેક્ટિસ વધુ કરશો. પરીક્ષામાં એવું પણ બની શકે કે આ બધા જે અહીંયા લખેલા છે મોસ્ટ આઈએમપી એક્ઝામ્પલ છે, આમાંથી કોઈ એક્ઝામ્પલ તમને બેઠે બેઠું પણ પૂછી શકે છે. એટલે આ બાકીની છે એની તમે પ્રેક્ટિસ ઘરે કરી શકો છો. નેક્સ્ટ આપણે જોઈએ. અહીંયા એક્ઝામ્પલ આપેલું છે, જોઈએ આપણે. કેટલા અક્ષર છે? તો કે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17. 17 અક્ષર તો પૃથ્વી, શિખરિણી, મંદાક્રાંતા હોઈ શકે. લઘુ ગુરુ ગણીએ આપણે. ગુરુ 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 ગુરુ, લઘુ 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 ગુરુ. જે કેવો આવશે? જિંદગી. ભલે જે રસ્વર્યો લઘુ નથી, એને કેવો ગણવાનો છે? ગુરુ. લઘુ ગુરુ ગુરુ, લઘુ ગુરુ ગુરુ. ચાલો કેટલા ગુરુ છે? તો કે 1 2 3 4 5 6 7 8 9 ને 10. 10 ગુરુ અને 17 અક્ષર ક્યાં આવશે? મંદાક્રાંતામાં. તો મંદાક્રાંતા છંદ છે. આનો પણ રાગ એ રીતે આવશે. બેસી ખાટે પિયર ઘરમાં, જિંદગી જોઈ સારી. હે ચો ક્યાં અટકા? બેસી ખાટે પિયર ઘરમાં, જિંદગી જોઈ સારી. તો એક 4 અક્ષરે અને પછી આ બંનેના ભેગા થઈ અને 10 અક્ષરે યતિ આવે છે, અથવા 4 અક્ષર એના પછીના 6 અક્ષરે યતિ આવે છે. પણ આવું પરીક્ષામાં યતિનું પૂછતા નથી, એટલે તો ખાલી જસ્ટ આપણા રાગ માટે હોય છે. એના પછી આપેલી છે, એમાં આપણે જોઈએ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 અને 17 અક્ષર છે. તો પહેલામાંથી જોઈ શકે લઘુ ગુરુ બોલો.
ગુરુ 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 લઘુ 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 ગુરુ ગુરુ લઘુ ગુરુ ગુરુ લઘુ ગુરુ ગુરુ. કેટલા ગુરુ છે? તો કે 1 2 3 4 5 6 7 8 9 10, એટલે કે આ પણ મંદાક્રાંતા છે. હવે આમાં અમુક જગ્યાએ મેં બ્લેકની જગ્યાએ અમુક અક્ષરો વ્હાઇટ કરેલા છે, પણ આ એટલા માટે કવિ કલાપીની અન્ય પંક્તિઓ છે આ ત્રણેય, અને એમણે આ ગ્રામમાથામાંથી લીધેલી છે, કાવ્ય જે 7મા ધોરણમાં આવે છે. પણ એમાં જે લઘુની જગ્યાએ ગુરુ કેવી થોડીક છૂટછાટ લીધેલી છે, એટલે અહીંયા થતું નથી. પણ પરીક્ષામાં પહેલી આ પંક્તિઓ વધારે પૂછે છે, પણ ખાસ યાદ રાખવા જેવી છે. આ પસ્તાવો વિપુલ જણું ને આ બધા છે એ પૂછી શકાય એવી છે. આનો રાગ પણ એ રીતે આવશે: ધીમે ઉઠી શિથિલ કરને નેત્રની પાસ રાખી, વૃદ્ધા માતા નયન નબળા ફેરવીને જુએ છે, ને તેનો એ પ્રિય પતિ હજુ શાંત બેસી રહીને, જોતા ગાતો સગડી પરનો દેવતા ફેરવે છે. અને એના એક્ઝામ્પલ છે એ પણ જોઈએ. આ પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે, પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે, રે પંખીડા સુખથી ચણજો, ગીત વાકાઈ ગાજો, શાને આવા મુજથી ડરીને ખેલ છોડી ઉડો છો. આ તો બધા મંદાક્રાંતા. આગળ બે એક્ઝામ્પલ જોઈએ આપણે. અહીંયા એક્ઝામ્પલ આપણે જોઈ શકીએ છીએ. શું કરવાનું? પહેલું અક્ષર જ ગણવાના. ચલો ગણો તો. 1 2. યાદ રાખો, અડધો અક્ષર છે એને ગણવાનો નથી. ખોડો એટલે અડધો થશે. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 અને 14 અક્ષર તો વસંત તિલકા હોય નહીં, હોઈ શકે. પેલા લઘુ ગુરુ તો ગણવાના જ. ચલો બોલો તો, લઘુ કે ગુરુ? લઘુ કે ગુરુ? ગુરુ થશે મિત્રો. શું કામે? દ કેવો છે? અડધો. અર્ધાક્ષરની આગળ કયો આવે? નિયમ નંબર પહેલો ગુરુ. અહીંયા શું આવશે? ગુરુ લઘુ. જોડાક્ષરની આગળ ગુરુ લઘુ 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 ગુરુ લઘુ લઘુ. હવે તમે અહીંયા કયો આવશે? અડધો અક્ષર છે તો અર્ધાક્ષરની આગળ ગુરુ છે તો કેવો થશે? આવ્યું યાદ? ગુરુનો તો ગુરુ જ રાખવાનો, લઘુ હોય તો ગુરુ કરવાનો. ગુરુ ગુરુ. ચાલો કેટલા ગુરુ? 1 2 3 4 5 6 7 14 અક્ષર 7 ગુરુ. મતલબ કે આ વસંત તિલકા છંદ છે. આ બંને ઉદાહરણ એના છે. એના રાગ પણ આપણે જોઈ લઈએ. ઉદ્ગ્રીવ દૃષ્ટિ કરતા નભ શૂન્ય ભાસે, ઝાંખી દિશા પણ જણાય અનિષ્ટ પાસે, જામી ગઈ તરત ઘોર કરાલ રાત, લાગી બધે પ્રસરવા પુરમાહી વાત, ત્યાં ધૂળ દૂર નજરે ઉડતી પડે છે, ને અશ્વ ઉપર ચડી નર કોઈ આવે, ટોળે વળી મુખ વિકાસી ઊભા રહીને, તે અશ્વને કુતૂહલે સહુ બાલ જોતા, વિશ્વંભરી અખિલ વિશ્વતણી જનેતા, વિદ્યાધરી વદનમાં વસજો વિધાતા, દુર્બુદ્ધિને દૂર કરી સતબુદ્ધિ આપો,
મમ પાહી હમ ભગવતી ભવ દુઃખ કાપો વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય સકલકાય જગદ્ધિતાય નાગાનનાથ શ્રુતિયજ્ઞ વિભૂષિતાય ગૌરીસુતાય ગણનાથ નમો નમસ્તે. મિત્રો આ બધા જ વસંત તિલકાના છે. ખ્યાલ આવી ગયો? ઓકે, આગળનું એક એક્ઝામ્પલ આપણે જોઈએ. બીજું એ એક્ઝામ્પલ જોઈ શકીએ છીએ. પહેલા અક્ષર જ ગણવાના. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 અક્ષર છે તો માલિની હોઈ શકે, હોય જ એવું જરૂરી નથી. લઘુ ગુરુ તો ગણવા જ પડે. ગુરુ લઘુ ગુરુ લઘુ 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 ગુરુ 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 લઘુ ગુરુ ગુરુ લઘુ ગુરુ ગુરુ. કેટલા ગુરુ છે જોઈએ આપણે. 1 2 3 4 5 6 7 15 અક્ષર 7 ગુરુ. મતલબ કે આ માલિની છંદ છે. આનું રાગ પણ આ રીતે આવશે. મધુર સમયે તેવે ખેતરે શેલડીના રમત કૃષિ વલોના બાલિના કરે છે. કમલવત ગણીને બાલના ગાલ રાતા રવિ નિજ કર તેની ઉપરે ફેરવે છે. સમજાઈ ગયો ને? અને યાદ રાખજો અહીંયા શ્લેષ અલંકાર પણ બનશે. કર એટલે કિરણ પણ થાય ને કર એટલે હાથી પણ થાય, હાથ પણ થાય. રવિ એટલે કોઈ છોકરાનું નામ થાય ને રવિ એટલે સૂર્ય પણ થાય. એટલે પંક્તિ પૂછાઈ ગયેલી છે કયો અલંકાર થશે, તો અલંકાર અહીંયા શ્લેષ અલંકાર થશે. અને છંદમાં પણ પૂછી શકે છે. એટલે આ વસ્તુ પણ ખાસ જોવી. નીચેનો પણ એ જ છે. તમે પ્રેક્ટિસ ત્યારબાદ કરી શકો છો. ઓકે, આગળ જોઈએ આપણે એક અન્ય ઉદાહરણ. અક્ષર જ ગણવાના પહેલા 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 અને 19 અક્ષર તો શાર્દુલ વિક્રીડિત છંદ હોઈ શકે, હોય જ એવું કહેતો નથી. લઘુ ગુરુ આપણે ગણીએ. ગુરુ 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 લઘુ લઘુ ગુરુ લઘુ ગુરુ લઘુ 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 ગુરુ 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 લઘુ ગુરુ ગુરુ લઘુ અને ગુરુ. ચાલો કેટલા ગુરુ છે? 1 2 3 4 5 6 7 8 9 10 અને 11. 19 અક્ષર 11 ગુરુ. શાર્દુલ વિક્રીડિત છંદ છે. રાગની વાત કરીએ શાર્દુલ વિક્રીડિત છંદનો, તો એના પણ આપણે પ્રાર્થનામાં રોજ આપણે મંત્ર બોલીએ છીએ. આમનો રાગ છે કયો? માં સરસ્વતીની સાધના સ્તુતિ. યા કુંદે હારી ધવલા યા શુભ્રવસ્ત્રામૃતા યા વીણા વડદંડ મંડિત કરા યા શ્વેત પદ્માસ્તના યા બ્રહ્માચ્યુત શંકરૌ પ્રભૃતિભિ દેવૈ સદા વંદિતા સામા પાતુ સરસ્વતી ભગવતી દેવે સદા વંદિતા. એ જ રીતે આમનો પણ રાગ છે. ગાજે સાગર રાજ આજ ગરીવા તોફાનના તોરમાં. ખ્યાલ આવે છે? એ રીતે આખું આ હશે. એક અહીંયા ચોરમાની જગ્યાએ તોરમાં કરી નાખજો. પંક્તિમાં તોરમાં આવે છે. થોડું ત્યાં પ્રિન્ટિંગ મિસ્ટેક રહી ગઈ છે. ખ્યાલ આવી ગયો હશે. હવે મિત્રો તમને પ્રશ્ન થયો હશે કે આ બધા આપણે છંદ જોયા તો બધા આ તો અક્ષર મેળ જ હતા. પરીક્ષામાં તો જરૂરી નથી કે અક્ષર મેળ જ હોય.
માત્રા મેળવવી તો શું કરવું? એમાં પણ અક્ષર ગણવાના? હા, એમાં પણ અક્ષર જ ગણવાના. તો ખબર કેમ પડશે કે અક્ષર મેળ છે કે માત્રા મેળ છે? એ મિત્રો વાત આપણે નેક્સ્ટ લેક્ચરમાં અન્ય અક્ષર મેળ છંદ અને માત્રા મેળ છંદ જોશું. એમાં ત્યારે આપણે ચોક્કસ જોશું. પણ હા મિત્રો, નેક્સ્ટ લેક્ચર હું ત્યારે જ મૂકીશ જ્યારે તમે આ વિડીયો એટલો બધો તમારા અઢળક જે મિત્રો છે એને શેર કરો કે આ વિડીયો આપણો 10,000 લોકો જોઈ લઈએ અને 10,000 લોકો આ લાઈક કરે, ત્યારબાદ જ આનો અન્ય વિડીયો હું મૂકીશ. આપણે જોયું. આપણે એક વચ્ચે બીજી વાત મેં શરૂઆતમાં કરી હતી, એ કદાચ ધ્યાનમાં હશે. શું? કે સૂત્ર તો પાકું નથી કરવાનું અને છતાં સૂત્ર પૂછાય તો ઓકે. એ અત્યારે જ આપણે લઈ લઈએ. જોઈએ આપણે પરીક્ષામાં આવો પ્રશ્ન પૂછો, જસ જસ યલગા કયા છંદનું સૂત્ર છે? હવે મેં તો વાત જ કરી કે આપણે છંદ તો પાકું જ નથી કરવાનું, છતાં સૂત્ર પૂછાઈ જાય તો શું કરવું? તો આ તમને આવડે જ છે. જોઈએ આપણે. ચલો, જ એટલે યસ જ ભાન, સ એટલે સલગા, જ એટલે જ ભાન, સ એટલે સલગા, ય એટલે ય માતા, લ એટલે લ અને ગા એટલે ગા. ચલો, કેટલા અક્ષર છે ગણો તો? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 ને 17 અક્ષર હોય તો આ ત્રણમાંથી કોઈનો સૂત્ર હોઈ શકે. તો હવે શું કરવાનું? લઘુ ગુરુ ગણો. લઘુ ગુરુ, લઘુ 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 ગુરુ, લઘુ ગુરુ, લઘુ 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 ગુરુ, લઘુ ગુરુ ગુરુ લઘુ ગુરુ. ચલો, કેટલા ગુરુ છે? 1 2 3 4 5 6 અને 7 ગુરુ છે. મતલબ કે આ પૃથ્વી છંદનું સૂત્ર છે. યાદ સૂત્ર રાખ્યું નથી, છતાં આવડી ગયું ને, બસ આટલું સહેલું છે. ખ્યાલ આવે છે? હજી એક આવું આપણે એક્ઝામ્પલ જોઈએ. બીજું એક સૂત્ર આપણે, ન તો ન સ લ, ફરીથી ન તો ન સ લ, મ તો મા તારા, ય તો ય મા તા, ફરીથી ય તો ય મા તા. કેટલા અક્ષર? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 ને 15. 15 અક્ષર છે. અથવા તો પાછળ લ કે ગા નથી તો 5 છે, તો એકમાં 3 હોય તો 5 તેરી 15, એમ પણ તમને ખબર પડી શકે છે. ચાલો, લઘુ ગુરુ. લઘુ 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 ગુરુ ગુરુ ગુરુ, લઘુ ગુરુ ગુરુ લઘુ ગુરુ ગુરુ. ચલો, અક્ષર કેટલા હતા? 15. તો માલીની છંદ હોઈ શકે. ગુરુ કેટલા છે? 1 2 3 4 5 6 ને 7. 15 અક્ષર, 7 ગુરુ માલીની છંદ છે. ખ્યાલ આવી ગયો મિત્રો? અત્યાર સુધી આજે આપણે અભ્યાસ કર્યો એ છંદમાં વસંતિલકા, માલિની, પૃથ્વી, શિખરિણી, મંદાક્રાંતા, શાર્દુલ વિક્રીડિત અને સ્ત્રગધરા, આટલા છંદનો અભ્યાસ કર્યો. અન્ય અક્ષરમેળ છંદ અને બીજા આ માત્રામેળ છંદ છે એનો અભ્યાસ આપણે નેક્સ્ટ છંદના લેક્ચરમાં કરીશું. પણ હા મિત્રો, મેં હમણાં વાત કરી એ રીતે બીજો વિડીયો છંદનો ત્યારે મૂકીશ જ્યારે 10,000 લોકો આપણો આ વિડીયો નિહાળી લેશે. અને કેટલા ઝડપથી 10,000 લોકો આપણો આ વિડીયો જુએ એ તમારા હાથની જ વાત છે મિત્રો. એ તમે જ કરી શકશો મિત્રો. અને હા મિત્રો, તમારા અઢળક મિત્રોને બધાને આ વિડીયો શેર કરવાનું ચૂકશો નહીં. જેટલો ઝડપથી આ વિડીયો લોકો સાથે પહોંચશે એટલો જ આપણે આ નેક્સ્ટ વિડીયો ઝડપથી મૂકીશું. અને એ જ પ્રયત્ન સાથે કે આખા ગુજરાતમાં આપણા વિડીયો દરેક વિદ્યાર્થી આગળ પહોંચી જાય એવી ક્ષમતા પહોંચાડવાની તમે જ રાખો છો, બીજા કોઈ નહીં. તો મિત્રો, ફરીથી નવા વિડીયો સાથે ફરીથી મળીશું. જય હિન્દ, જય ભારત.